આગળ વાત કરીશું નવસારીથી। નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં સૈનિક તરીકે ખોટી ઓળખ બનાવી અને બોગસ આઈડેન્ટિટી કાર્ડ તૈયાર કરીને ફરતા એક વ્યક્તિને એસઓજી પોલીસે ઝડપી લીધો છે। આરોપીએ નકલી દસ્તાવેજોના આધારે જમ્મુ કાશ્મીરથી ગનનો લાયસન્સ મેળવ્યો હતો અને કાનપુરમાંથી ગન પણ ખરીદી હતી। રાજપૂત રેજિમેન્ટ ગ્રુપનું ખોટું લાયસન્સ ઊભું કરીને તે વિસ્તારમાં સૈનિક તરીકે રોફ જમાવતો હતો। બાતમીના આધારે એસઓજીએ કાર્યવાહી ચલાવી આરોપીને ઝડપી ખેરગામ પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। નવસારીમાં ખોટી સૈનિક ઓળખ સાથે ધરપકડ કરવામાં આવી છે। બોગસ આઈ કાર્ડ ધરાવતો શખ્સ ઝડપવામાં આવ્યો છે। નકલી દસ્તાવેજે ગન લાયસન્સ મેળવ્યું છે। એસઓજીની કાર્યવાહીથી બોગસ સૈનિક પકડાયો છે, જેમાં ખેરગામ પોલીસે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ખોટી સૈનિક ઓળખ સાથે ધરપકડ કરવામાં આવી છે। ખોટું આઈડેન્ટિટી કાર્ડ બતાવી એસઓજીએ કાર્યવાહી કરી છે, જે ચલાવી આરોપીને ઝડપી ખેરગામ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવામાં આવી છે। કાનપુરમાંથી ગન ખરીદી હતી, ત્યારબાદ રાજપૂત રેજિમેન્ટ ગ્રુપનું ખોટું લાયસન્સ ઊભું કરીને તે વિસ્તારમાં સૈનિક તરીકે રોપ જમાવતો હતો। બાતમીના આધારે એસઓજીએ કાર્યવાહી ચલાવી આરોપીને ઝડપી ખેરગામ પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। નવસારીમાં ખોટી સૈનિક ઓળખ સાથે ધરપકડ કરવામાં આવી છે। બોગસ આઈ કાર્ડ ધરાવતા શખ્સ ઝડપાયો છે, જેમાં નકલી દસ્તાવેજે ગન લાયસન્સ મેળવ્યું હતું। એસઓજીની કાર્યવાહીથી બોગસ સૈનિક પકડાયો છે, જેમાં ખેરગામ પોલીસે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। બોગસ આઈ કાર્ડ ધરાવતા શખ્સ ઝડપાયો છે। એસઓજી દ્વારા બોગસ આઈ કાર્ડ ધરાવતો શખ્સ ઝડપાયો છે। કાશ્મીરથી ગનનો લાયસન્સ મેળવ્યો હતો અને કાનપુરમાંથી ગન પણ ખરીદી હતી। રાજપૂત રેજિમેન્ટ ગ્રુપનું ખોટું લાયસન્સ ઊભું કરીને તે વિસ્તારમાં સૈનિક તરીકે રોપ જમાવતો હતો। બાતમીના આધારે એસઓજીએ કાર્યવાહી ચલાવી હતી અને આરોપીને ઝડપી ખેરગામ પોલીસમાં ગુનો દાખલ કર્યો હતો અને આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી। નવસારીમાં ખોટી સૈનિક તરીકે ઓળખ સાથે ધરપકડ કરવામાં આવી છે। બોગસ આઈ કાર્ડ ધરાવતો શખ્સ ઝડપાયો છે અને નકલી દસ્તાવેજે ગન લાયસન્સ મેળવ્યું હતું। એસઓજીના કાર્યવાહીથી બોગસ સૈનિક પકડાયો છે અને ખેરગામ પોલીસે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। નવસારી